સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 18મો. સુદેવનું પુનઃ સજીવન થવું. નારદ બોલ્યા, હે તપોનિધિ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકીએ દ્રઢધન્વા રાજાને શું કહ્યું તે કહો. શ્રી નારાયણ બોલ્યા, તે રાજઋષિ પૂર્વનું વૃત્તાંત સાંભળી વાલ્મીકીને આગળ પૂછવા લાગ્યા. દ્રઢધન્વાએ પૂછ્યું, હે મહારાજ, હું આપના વચનામૃત પી પીને તૃપ્ત થતો નથી, માટે ફરીને તે પછીનું વૃત્તાંત કહો. મારે હજુ પણ ઘણું ભણવું છે. વાલ્મીકીએ કહ્યું, હે પૃથ્વીના પતિ, આમ તે બ્રાહ્મણ આક્રંદ કરતો હતો ત્યારે 10 દિશાઓને ગજવતો વરસાદ આવ્યો અને શોભથી વીજળીના અવાજથી દિશાઓને પૂરતો જાણે પર્વતોને ધ્રુજાવતો હોય તેમ વાયરો વાવા લાગ્યો. આ રીતે 1 મહિના સુધી મુશળધાર વરસાદ વરસ્યો. પુત્રના શોકરૂપી તાપથી તપેલા એ બ્રાહ્મણે કશું પણ અન્ન કે જળ ન લેતા હે પુત્ર એમ બોલ્યા કરીએ અને આમ તેને વિલાપ કરતા જે મહિનો ગયો તે શ્રી કૃષ્ણનો વહાલો પુરુષોત્તમ માસ હતો. તેના સેવનથી અતિ પ્રસન્ન થતા વનમાળાથી શોભિત સ્વયં વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુના પ્રગટ થવાથી મેઘની શક્તિઓથી અદૃશ્ય થઈ. તેથી એ ભાવિક બ્રાહ્મણને પુરુષોત્તમ શ્રીકૃષ્ણના દર્શન થતાં તરત ખોળામાં રહેલા પુત્રના મૃતદેહને ભોંય ઉપર રાખી સ્ત્રી સહિત તેણે હર્ષથી શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ જ મારા રક્ષણહાર થાઓ એમ વધતો એ 2 હાથ જોડી અને ભગવાનની પાસે ઊભો રહ્યો. ભગવાન પણ તેના પુરુષોત્તમના સેવનથી પ્રસન્ન થઈ અમૃતવાણી બોલ્યા, અરે સુદેવ, તમે હમણાં પુણ્યવાન અને ભાગ્યવાન છો. તમારું ભાગ્ય વર્ણવવાને 3 લોકમાં કોણ સમર્થ છે? હે તપરૂપી ધનવાળા પુત્ર, તારું જે ભવિષ્ય છે તે હું કહું છું, માટે સાંભળ. હે વિપ્ર, તને 12,000 વર્ષના આયુષ્યવાળો પુત્ર થશે. હવે પછી તારે પુત્રથી થયેલા સુખની બાબતમાં શંકા રાખવી નહીં. મેં પ્રસન્ન થવાથી આ પુત્ર તને આપ્યો છે. મારી પ્રસન્નતાથી દેવો, ગંધર્વો, માનવો તારા પુત્રના સુખને જોઈ તારી ઉપર ચાહનાવાળો થશે. આ ઠેકાણે પૂર્વે માર્કંડ મુનિએ રઘુરાજાને કહેલો જૂનો પુરાણો ઇતિહાસ તને કહું છું. પૂર્વે કોઈ ધનુશર્મા નામનો મોટા મનવાળો બ્રાહ્મણ મુનિઓના અધિપતિ પુત્રની પીડાથી બળેલા લોકોને જોઈ દિનમનવાળો થયો. પુત્રને અમર કરવાને ઈચ્છતા તેણે અતિ ઉગ્ર તપ આદર્યું. જ્યારે 1000 વર્ષ વીતી ગયા ત્યારે દેવતાઓએ એ મુનિને કહ્યું, તારું કલ્યાણ થશે. તારા મનમાં જે ધારેલ હોય તે વર માંગ. તારા આકરા તપથી અમુ સર્વ પ્રસન્ન થયા છીએ. શ્રી નારાયણ બોલ્યા, આવું દેવતાઓનું વચન સાંભળી અતિ તૃપ્તિ પામેલા તપોધને બુદ્ધિથી શોભિત પુત્ર માંગ્યો. દેવોએ તેને કહ્યું, આવો કોઈ પુત્ર પૃથ્વી પર થયેલો નથી. ફરી મુનિએ દેવતાઓને નિમિત્તથી આયુષ્યવાળો પુત્ર આપો એમ કહ્યું. દેવોએ કહ્યું, શું નિમિત્ત તે કહો. તે મુનિએ કહ્યું, જ્યાં સુધી આ મોટો પર્વત છે ત્યાં સુધીનું આયુષ્ય કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. આવું કહીને ઇન્દ્ર સહિત દેવો સ્વર્ગમાં ગયા. ધનુશર્મા બ્રાહ્મણ પણ થોડા વખતમાં તેવા પુત્રને પામ્યો. તે તેનો પુત્ર જે રીતે આકાશમાં શુક્લ પક્ષનો ચંદ્રમા વધે છે તે રીતે મોટો થયો. જ્યારે તેને 16મું વર્ષ બેઠું ત્યારે મુનિઓના અધિપતિ બ્રાહ્મણે પુત્રને કહ્યું, હે પુત્ર, તારે ક્યારે પણ કોઈ પ્રકારે મહામુનિઓનું અપમાન કરવું નહીં. તેને આવી શિખામણ મળી છતાં તે નિમિત્ત આયુષ્યવાળો બળથી ચકી અને બ્રાહ્મણોનો અપમાન કરવા લાગ્યો. એક વેળા અતિ ક્રોધી મહર્ષિ નામે મુનિ શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. તે સમયે તેણે ઉતાવળથી આવી મૂર્તિને લઈ અને હસીને ખૂબ જ ચપળતાથી પાણીથી ભરેલા કુંડમાં નાખી. તેથી મહર્ષિ મુનિને ક્રોધ આવતા ધનુશર્માનો પુત્ર આજે જ મરો એમ શ્રાપ આપ્યો. છતાં પુત્રને નહીં મરેલો જાણી અને મનમાં વિચાર્યું કે દેવોએ આ ધનુશર્માના પુત્રને કારણસર નિમિત્ત આયુષ્યવાળો કર્યો છે. આવો વિચાર આવતા તેમણે તરત જ ઊંડો નિશ્વાસ નાખ્યો. તેથી એકાએક કરોડો પાડા પેદા થયા અને તેઓએ પેલા પર્વતનો ભૂક્કો કરી નાખ્યો. તે વખતે જ અતિ થકેલો મુનિનો પુત્ર મરણ પામ્યો. તેના મૃત્યુના દુઃખથી ધનુશર્મા બ્રાહ્મણ વારંવાર વિલાપ કરવા લાગ્યો. અત્યંત વિલાપ કરી તે પુત્રના મૃતદેહને લઈને પુત્રના દુઃખથી અતિ પીડા પામતો ઘરમાં બેઠો. આમ જેઓ હઠથી પુત્ર મેળવે છે તેઓ ક્યાંય પણ સુખ પામતા નથી.
માટે હે તપોવન, વનિતાના પુત્ર ગરુડે જે આ પુત્ર આપેલ છે, તેથી તું જગતમાં વખાણવા યોગ્ય પુત્રવાન થઈશ. હે નિષ્પાપ પુરુષોત્તમ, મોટાઈથી પ્રસન્ન થઈ મેં તારા પુત્રને ઘણા વખત રહેનાર કર્યો છે, માટે તે સુખ આપનાર થશે. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તું સદાકાળ પુત્રની સાથે અતુલ ગૃહસ્થપણાને ભોગવ્યા પછી બ્રહ્મલોકમાં જઈ ત્યાં મોટું સુખ દેવતાના 1000 વર્ષ સુધી ભોગવી ભૂતલ ઉપર જઈશ. ત્યાં તું ચક્રવર્તી રાજા થઈશ. સમૃદ્ધિવાળા સૈન્ય અને અસંખ્ય વાહનોવાળો દ્રઢધન્વા એ નામથી ખ્યાતિ પામેલો તું 10,000 વર્ષો સુધી અક્ષયબળ અને સામર્થ્યવાળું ઇન્દ્રના પદથી શ્રેષ્ઠ પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. ત્યારે આ તારા અર્ધ અંગને હરવાવાળી ગૌતમી પટરાણી નિત્ય પતિની સેવામાં પ્રીતિવાળી ગુણસુંદરી નામે થશે. પુત્રો રાજનીતિમાં કુશળ થશે. એક કન્યા મહાભાગ્યશાળી સુશીલ અતિ સુંદર વદનવાળી થશે. હે મહાભાગ, સુર અને અસુર અતિ દુઃખે મેળવી શકાય એવા સુખો ભોગવી અને તું શું પૃથ્વીની ઉપર કૃતાર્થ છું એવા અજ્ઞાનથી મોહ પામતા તું અતિ દુઃખો તરાય એવા સંસારના વિષયોથી મન ખેંચવાને લીધે જ્યારે સંસારરૂપ સમુદ્રરૂપી તારનારા વિષ્ણુને ભૂલીશ, ત્યારે હે વિપ્ર, આ તારો પુત્ર પોપટ થઈ વનમાં વડના ઝાડનો આશ્રય લઈ અને વારંવાર વૈરાગ્યને ઉપજાવનારું શ્લોક ભણતા જ તને આવો ઉપદેશ દેશે. પોપટે કહેલું વચન સાંભળી ઉદાસ મનથી તું ઘેર આવીશ. પછી વિષયથી તથા સુખને ચોડી અને ચિંતારૂપી સમુદ્રમાં ડૂબતા હે બ્રાહ્મણ, તારી પાસે વાલ્મીકી આવી બોધ દેશે. તેના વચનોથી સંદેહ જતા તું શરીરને છોડી સ્ત્રી સહિત પુનર્જન્મથી રહિત વિષ્ણુના સ્થાનને પામીશ. આવું વિષ્ણુ કહેતા હતા ત્યારે બ્રાહ્મણનો પુત્ર ઊભો થયો. તેને જોઈ તે સ્ત્રી પુરુષ બહુ હર્ષિત થયા અને સર્વ દેવોએ પણ પ્રસન્ન થતાં પુષ્પોની વૃષ્ટિ કરી. સુખદેવ પણ શ્રીહરિને તથા માતા પિતાને પગે લાગ્યો અને ગરુડ પણ તે બ્રાહ્મણને પુત્ર સહિત જોઈ અતિ સંતોષ પામ્યો. તે વખતે બ્રાહ્મણ ચકિત થઈ શ્રીહરિને વંદી તથા 2 હાથ જોડી જગતના ઈશ્વર વિષ્ણુ પ્રત્યે હૃદયમાં રહેલી શંકાને ટાળવા હર્ષથી ગદગદ વાણી વડે બોલ્યો: હે સંકટને હરનાર વિષ્ણુ, મેં જ્યારે નિરંતર 4000 વર્ષ દુઃખોથી કરાય એવું તપ કર્યું, ત્યારે તમે ત્યાં આવી જે મને આકરું વચન કહ્યું કે હે વત્સ, મેં જોયું કે તને પુત્ર નથી જ, તે વચનને છોડી મારા મુવેલા પુત્રને જીવાડવાનું કારણ કહું. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણે નારદના સંવાદ વિશે સુદેવનું પુનઃ સજીવન થયું આ નામનો 18મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.